આદિવાસી મહાસભાના માર્ગદર્શન હેઠળ 72 જેટલા ગામના ગ્રામજનોએ પોતાની જંગલ જમીન બાબતની ગામદીઠ અલગ અલગ પડતર માંગણીઓ માટે પ્રાંત અધિકારી ઝઘડિયાને આવેદનપત્ર પાઠવ્યું હતું। ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના વિવિધ ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા 2023 ફોરેસ્ટ સંરક્ષણ અને સંવર્ધન કાયદો કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે, તેને અટકાવી રદ કરવામાં આવે તેવા વિરોધ સાથે રાજ્યપાલ ગુજરાતને સંબોધી ઝઘડિયાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નેત્રંગ, ઝઘડિયા, વાલિયા તાલુકાના તમામ ગામોમાંથી વન અધિકાર કાયદા 2006ના જે દાવેદારો છે તેઓ આજે 10 ડિસેમ્બર માનવ અધિકાર દિન નિમિત્તે પ્રાંત સાહેબ ઝઘડિયાને આવેદનપત્ર આપીએ છીએ। એ આવેદનપત્રની અંદર અમારી રજૂઆત એક તો રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્યને અમે કરીએ છીએ કે જેમાં ફોરેસ્ટ સંરક્ષણ સંવર્ધન કાયદો 2023 જે ઘડવામાં આવ્યો છે એ આદિવાસીઓને નુકસાન કરતો કાયદો છે એ રદ થાય એવી એક માગણી મૂકીએ છીએ। બીજી જે રજૂઆત છે કે જિલ્લા વન અધિકાર સમિતિ જે છે એ નામંજૂર દાવા, ઓછું ક્ષેત્રફળ મળ્યું છે એવા દાવા, પેન્ડિંગ દાવા એનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવે અને ખેડૂતોએ જેટલી માગણી કરી છે એટલી જમીન આપે તેવી અમે આજે પ્રાંત સાહેબ મારફતે કલેક્ટરને રજૂઆત કરીએ છીએ। તેમજ સામૂહિક અધિકારો જે છે એની અંદર ભરૂચ જિલ્લાની અંદર 2 જ અધિકારો આપવામાં આવ્યા છે, તો બાકી અધિકારો પણ મંજૂર કરવામાં આવે તેવી અમારી રજૂઆત છે। તેમજ જંગલ જમીન સનદ મળી છે તે તેમજ 7/8 જે રેવન્યુ જમીન છે એ તમામ જમીનો આદિવાસીઓને લેવલિંગ કરી આપવામાં આવે એની પણ એક રજૂઆત કરીએ છીએ। તેમજ અમારી જે રેવન્યુ જમીનો છે એ રેવન્યુ જમીનોની અંદર ખેત તલાવડી, પાડા, ચેકવોલ, ચેકડેમો બનાવી આપે સરકાર એવી પણ અમે આજે રજૂઆત કરીએ છીએ। તેમજ રેવન્યુ જે જમીનો છે એના 7/12ની અંદર 12ની અંદર જે પાણીપત્ર છે એની અંદર છેલ્લા 15 વર્ષથી એમાં નોંધ પડતી નથી, જેમાં કૂવા છે, બોર છે, પછી ઝાડ છે શેડાપાડ ઉપર અને ખેતરોમાં, તો એની નોંધ થાય પાણીપત્રકમાં એવી પણ અમારી માગણી છે અને આ બાબતે તલાટીઓને તાત્કાલિક સરકાર આદેશ કરે એવી પણ અમારી રજૂઆત છે। આ બધી રજૂઆતો સરકાર અમારી ધ્યાને લે અને અમારા પ્રશ્નો નિકાલ કરે એ માટે 10 ડિસેમ્બર માનવ અધિકારના દિવસે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે। સૌને જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી।